નમસ્કાર દોસ્તો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું. બધાને ભગવાન સ્વસ્થ અને નિરોગી રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો, શરીરમાં ગરમી, આ ગરમી હોય છે શરીરમાં, આ ગરમી વધારાની જે શરીરની ગરમી હોય છે, આ ગરમીને ઓછી કરવા માટેનો એક સરસ મજાનો દેશી અને આયુર્વેદિક ઉપચાર છે. વરિયાળીનો એક પ્રયોગ છે કે વરિયાળીનો આજે જે પ્રયોગ બતાવું છું એ પ્રયોગ છે, થોડા દિવસ ખાલી કરો ને તો શરીરમાં રહેલી વધારાની ગરમી દૂર થઈ જાય છે. મિત્રો, ગરમીને લીધે શરીરમાં અનેક સમસ્યાઓ થાય છે, આપણે બધા જાણીએ છીએ. અને હવે શિયાળા પછીની જે ઋતુ આવી રહી છે, ગરમીની ઋતુ, ઉનાળો ઋતુ, તો આ ઋતુમાં જે લોકોના શરીરની પિત્ત પ્રકૃતિ હોય અથવા શરીરમાં ગરમીનું પ્રમાણ હોય તો અનેક પ્રકારની સમસ્યા થાય છે. આંખથી માંડી પગની પાની સુધી, પગના તળિયામાં બળતરા થાય, છાતીમાં બળતરા થાય, એસિડિટી છે એનું પ્રમાણ વધી જાય, આંખોની અંદર બળતરા થાય, માથાની અંદર બળતરા થાય, ઘણી વખત આખું શરીર છે એમાં અગ્નિ મૂકી હોય એવું લાગે. શરીરમાં થતી આ બળતરા છે એને મટાડવા માટેનો, બળતરાને શાંત કરવા માટેનો અને શરીરમાં કુદરતી ઠંડક લાવવા માટેનો મિત્રો એક દેશી અને આયુર્વેદિક ઉપચાર છે જે વરિયાળીનો છે, જેની કોઈ જ આડઅસર નથી અને ફાયદા જ ફાયદા છે. મિત્રો, 1 ચમચી વરિયાળીનો પ્રયોગ છે, ખાલી એકદમ સરળ અને સાધારણ પ્રયોગ છે. વરિયાળી જે છે, વરિયાળી આમ તો એકદમ સાધારણ ફૂડ લાગે, પણ અનેક પ્રકારની બીમારીઓ માટે અને ખાસ કરીને ગરમીને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો વરિયાળીનો પ્રયોગ છે એ અક્ષીર છે. વરિયાળીની અંદર મિત્રો વિટામિન સી, વિટામિન B3, ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ જેવા મહત્ત્વના પોષક તત્વો છે. અને ખાસ કરીને આની અંદરનો એક સૌથી મહત્ત્વનો ગુણ હોય ને તો એ છે કુદરતી ઠંડક, નેચરલી ઠંડક શરીરને આપે છે. વરિયાળીનો જે પ્રયોગ છે કે જે શરીરમાંથી ગરમી છે એ શોષી લેશે. કયો પ્રયોગ છે? કંઈ નથી કરવાનું મિત્રો, 1 ગ્લાસ પાણી લેવાનું છે, 1 ચમચી વરિયાળી લેવાની છે. આ રીતે માત્ર ને માત્ર આટલી વરિયાળી છે ને 1 ગ્લાસ પાણીની અંદર પલાળી અને રાખી દેવાની છે. આને સાંજે રાખી દેવાની છે. દિવસમાં ખાલી એક જ વખત પ્રયોગ કરો તો ચાલે. સાંજે પલાળીને રાખી દો તો સવારે ઉપયોગ કરવાનો, સવારે પલાળીને રાખી દો તો સાંજે અથવા સાંજના 4 વાગ્યા પછી ગમે ત્યારે પ્રયોગ કરવાનો. 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી વરિયાળી પલાળીને રાખવાની છે. 7 થી 8 કલાક વરિયાળી એમ પાણીમાં જેમ પલાળવા દેવાની છે. ત્યાર પછી આ જે વરિયાળીવાળું પાણી છે એની અંદર 1 ચમચી સાકર નાખવાની છે. સાકરનો પાવડર, સાકરને ઘરે લાવી જે મોટા ગાંગડા આવે છે એ સાકરની વાત કરું છું. સાકર છે એની અંદર પણ એક સૌથી મહત્ત્વનો અને સારો ગુણ હોય તો શરીરને ઠંડક, કુદરતી ઠંડક આપે છે. 1 ચમચી અથવા અડધી ચમચી જેટલી સાકરનો પાવડર નાખી અને અડધું લીંબુ એની અંદર નીચોવાનું છે. અને આ એક પ્રકારનું જે કુદરતી શરબત, બધા જ કહેતા હોય કે આ તો એક પ્રકારનું શરબત થયું. જી હા મિત્રો, શરબત બનાવતી વખતે લગભગ મોટાભાગના લોકો ખાંડનો ઉપયોગ કરે છે, પણ અહીં આપણે સાકરનો જ ઉપયોગ કરવાનો છે. ખાંડવાળા શરબત કરતાં આ સાકરવાળું શરબત છે એ અનેક ગણું ફાયદાકારક છે. અને શરીરમાં રહેલી ગરમીને જો દૂર કરવી હોય તો સાકરવાળું શરબત છે એ અનેક પ્રકારની દવાઓ કરતાં કારગર છે. ખાંડ નાખેલું શરબત છે એનો ફાયદો નથી થતો એટલો સાકરવાળા શરબતનો અનેક ગણો ફાયદો થશે. એટલે સાકર નાખ્યા પછી બરાબર હલાવી મિક્સ કરીને એક પ્રકારનું જે નેચરલી શરબત થશે. આ શરબત છે આને મિત્રો પીવાનું છે માત્ર ને માત્ર દિવસમાં ખાલી 1 વખત. થોડા દિવસ પીવામાં આવે અને સાંજે પલાળી અને સવારે આને પીવામાં આવે ને તો વધારે ફાયદો થાય છે મિત્રો. આ શરબત છે એ પીવાથી શરીરમાં રહેલી વધારાની ગરમી છે એ દૂર થઈ જાય છે અને શરીરમાં નેચરલી ઠંડક આપે છે. કારણ કે જે લોકોના શરીરમાં તજા ગરમી હોય અથવા પિત્ત પ્રકૃતિ વધારે હોય અને જેને કારણે શરીરમાં ગરમીને લગતી ઘણી બધી સમસ્યાઓ થાય છે, તો આ બધી જ સમસ્યાઓ માટે એક જ ઉપચાર છે, એક કારગર છે મિત્રો, જેની કોઈ આડઅસર નથી પણ અનેક પ્રકારના ફાયદા રહેલા છે. બીજું અંતમાં મિત્રો એ કહી દઉં કે આ વરિયાળી જે છે એને આખી વરિયાળી પલાળો છો એની જગ્યાએ તમે એનું ચૂર્ણ પણ બનાવી શકો છો. એનો એકદમ પાવડર બનાવી લો કરકરો અને એને પેક ડબ્બીમાં રાખવાનો ખાસ. અને જ્યારે પલાળવાનું હોય ત્યારે 1 ચમચી વરિયાળીની જગ્યાએ એનો પાવડર પણ 1 ચમચી પલાળીને રાખી શકો છો. એ રીતે પણ એ એટલો જ ફાયદો કરશે. એટલે વરિયાળી છે ને એનો આ પ્રયોગ છે શરીરમાંથી ગરમી દૂર કરી દેશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.